કુંતાજીને કહ્યું કે માગો ફઈ, શું જોઈએ છે? માગવા કહ્યું ત્યારે કુંતાજીએ શું માગ્યું? બહુ સરસ માગ્યું, આપણે ટૂંકમાં લઈશું. કુંતાજીએ માગ્યું, પેલા તો ભગવાનની પ્રાર્થના કરી. નમસ્યે પુરુષમ ત્વા અદ્યમીશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર બહિર્વસ્થિ. પ્રભુ, આપ અંદર અને બહાર બધે જ અમારી રક્ષા કરો છો. માના ઉદરમાં હોય કે આ સંસારમાં જન્મને ધારણ કર્યો હોય કે જીવ આ સંસાર છોડીને જાય ત્યારે પણ આપ અમારી સાથે છો. અંતર બહિર્વસ્થિત, અંદર અને બહાર બંને જગ્યાથી અમારી રક્ષા આપ કરો છો. માયા જવનિકા છ મગ્ના દોક્ષમ દ્રવ્યયમ. આ માયારૂપી સંસારની અંદર અમે આવી અને માયાની અંદર વિમોહિત થઈ અને આપને ભૂલી જઈએ છીએ. હવે માગવા જ કહ્યું છે, તો આ માયામય જે સંસાર છે આની અંદર આવ્યા પછી એક જ વસ્તુ માગું છું. અને ભગવાન પાસે માગ્યું, વિપદ સંતુ ન શશ્વત યત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યતસ્યાદ પુનર્ભવ દર્શનમ. હે ભગવાન, આપણે માગવા જ કહ્યું છે તો એક જ વસ્તુ માગું છું કે અમારા જીવનની અંદર વિપત્તિઓ આવ્યા જ કરે, અમારું જીવન વિપત્તિમય રહે. કેમ? તો કે વિપત્તિ આવે છે ને ત્યારે તમે અમારી સાથે હોય છો, ત્યારે આપ અમારી સન્મુખ હોવ છો. અને આપ અમારી સન્મુખ હોવ છો એટલે ગમે એવી વિપત્તિ આવે તો પણ અમને અસર કરતી નથી. વિપત સંતુ ન શશ્વત યત્ર તત્ર જગદગુરુ. જ્યાં અમે જઈએ ત્યાં વિપત્તિઓ અમારી સાથે હોય. વિપત્તિ માગી, દુઃખોને માગ્યા છે. દુઃખ માગ્યું, કેવું? તો કે વિપત્તિઓ આવ્યા જ કરે. અને એ વિપત્તિઓ વડે કરી અને અમને તમારું સ્મરણ રહે. એટલા માટે વિપત્તિઓ કુંતાજીએ માગી છે. અને કુંતાજી આગળ એટલું જ નહીં, આગળ કહ્યું કે ઓ સુખ પર પથ્થર પડો જો રામ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી પલ પલ રામ જપાય. જેની અંદર પલ પલ રામ અને કૃષ્ણનું સ્મરણ થાય એવા દુઃખની બલિહારી છે.